સો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીશું ગુજરાતી દાળ. સો એના માટે મેં અહીંયા તપેલી મૂકી દીધું છે ગરમ થવા માટે. અને અહીંયા આ છે આપણો સ્પાઇસીસ મસાલો. અને અહીંયા મેં ટામેટું અને આદું છીણી લીધું છે. અને આ મીઠો લીમડો છે. અને આ દાલચીની છે. અને આ દાળ છે. તો સૌથી પહેલાં આપણે અહીંયા તેલ નાખીશું. સો તેલ અહીંયા હું મારા હિસાબે પ્રમાણે નાખી દઈશું. ઓકે, 2 થી 3 ચમચી આપણે અહીંયા તેલ નાખ્યું છે. તેલ આપણું ગરમ થઈ ગયું છે. સો સૌથી પહેલાં આપણે નાખીશું રાઈ. રાઈ મેં અડધી ચમચી લીધું છે. રાઈ આપણું થોડુંક થઈ જાય એટલે આપણે અહીંયા નાખીશું જીરું. જીરું મેં આટલું જ લીધું છે. ઓકે, હવે આમાં આપણે નાખીશું થોડુંક હિંગ. અહીંયા આપણું જે મસાલો છે જે નાખ્યું છે એ બધું થઈ ગયું છે. આપણે અહીંયા જે મસાલો મેં લીધું છે એ આપણે નાખી દઈશું એની અંદર. તો આપણું જે આ મસાલો છે એને બધું નાખી દીધું છે. તો નાખીને પછી થોડુંક હલાવીશું ચમચીથી. થઈ જાય પછી આપણે એની અંદર મીઠું નાખીશું. ફ્રેન્ડ્સ, આપણું ટામેટું થોડુંક ચડી ગયું છે. આપણે અહીંયા સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. તો અહીંયા મેં 3 ચમચી નાની ચમચીથી મીઠું નાખીશ. સ્વાદ પ્રમાણે તમારે નાખી દેવાનું. થોડુંક એને હલાવી દઈશું બરાબર સારી રીતે. સો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો કે મારું જે ટામેટું છે સારી રીતે ચડી ગયું છે. તો હવે એના અંદર છે આપણે મસાલો નાખીશું. સો ફ્રેન્ડ્સ, હવે મેં અડધી ચમચી જેવું હળદર પાવડર નાખ્યો છે. હવે એની અંદર જશે આપણું કાશ્મીરી લાલ મરચું પાવડર. રાઈટ, થોડીક હજી નાખીશું. ઓકે, હવે એની અંદર જશે આપણું ધાણા અને જીરું પાવડર. થોડીક હજી નાખીશું એટલું. હવે બધી વસ્તુને આપણે થોડુંક હલાવી લઈશું. ઓકે, સો તમે જોઈ શકો છો કે આપણું જે આ ટામેટું ને બધું છે ને બધું સારી રીતે અહીંયા ચડી ગયું છે. હવે આ સ્ટેજ ઉપર આપણે જે દાળ બાફ્યા હતા એ આપણે હવે એની અંદર નાખી દઈશું. સો ફ્રેન્ડ્સ, હવે જે દાળ મેં તુવેર દાળ છે, સો આને હવે આની અંદર નાખી દઈશું ધીમે ધીમે. ઓકે, અને જેટલું તમને પાણીની જરૂર પડે એટલું પણ એની અંદર નાખીશું. તમને થોડુંક ઘટ દાળ જોઈએ તો તમે ઘટ પણ નાખી શકો. અને થોડીક પતલી દાળ જોઈએ તો તમે પતલી પણ નાખી શકો છો. તો હવે એની અંદર હું થોડીક પાણી એડ કરીશ. સો ફ્રેન્ડ્સ, દાળમાં થોડીક પાણી નાખીશું. સો પાણી મેં અહીંયા 2 થી 3 ચમચી જેવું, મોટો ચમચી હોય એનાથી પાણી નાખ્યો છે બરાબર. હવે દાળને થોડીક ચમચીથી હલાવી લેવાનું છે સારી રીતે. ઓકે, તમારા પ્રમાણે તમે ઘાટ ને પતલી પણ કરી શકો છો દાળને. તો આવે છે ને એને થોડુંક ચડવા દઈશું. હવે એની અંદર શું નાખીશું એ આપણે તૈયારી કરી લઈએ. સો ફ્રેન્ડ્સ, તમે અહીંયા મારી દાળની જે કલર છે તમે જોઈ શકો છો. અને કલર તો તમે ભૂલી જાઓ. હવે અહીંયા જે દાળ છે કેટલું ટેસ્ટી પણ દેખાય છે અને ખાવામાં કેવું મજા આવશે એ તમે જોઈ શકો. સો હવે એની અંદર છે ને આપણે 2 ચમચી જેટલા થોડીક ખાંડ નાખીશું એની અંદર બરાબર. એટલું ખાંડ નાખીશું. થોડીક ઓછી નાખીશું એની અંદર. હવે થોડીક એને છે ને હલાવી લેવાનું છે. સતત થોડીક હલાવી લેવાનું છે કેમ કે ખાંડ થોડીક ઓગળી જાય એની અંદર. દાળને હલાવી લઈશું. હવે ફ્રેન્ડ, ખાંડ મેં નાખ્યું તો 2 ચમચી જેટલું.
હવે થોડીક દાળમાં છે ને આપણે ગોળ પણ એડ કરીશું, જેથી એની જે ટેસ્ટ છે એ તમને પ્યોર કાઠિયાવાડી સ્ટાઇલનું મળશે અને ખાવામાં બહુ જ ટેસ્ટી લાગશે. તો એમાં મેં થોડીક ગોળ એડ કરીશ, 1 ચમચી જેટલો ગોળ. હવે એને થોડીક હલાવી લઈશું. બરાબર, થોડી ગોળને જે ખાંડ છે એ ઓગળી જાય પછી એની અંદર છેલ્લે આપણે જે છે ને લીંબુ એડ કરીશું. સો ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો મારું જે દાળ છે એ કમ્પ્લીટ મસ્ત એકદમ કલર આવી ગયો છે અને દાળ એકદમ સરસ મજાનું થઈ ગયું છે કાઠિયાવાડી સ્ટાઇલનું. સો હવે એની અંદર આપણે છેલ્લે જે છે ને એ આપણે નાખીશું લીંબુ. ઓકે, સો અહીંયા મેં 2 લીંબુ લીધું છે, એટલે કે 1 લીંબુ છે આ. સો એની અંદર આપણે આખું નીચવી દઈશું. સો ફ્રેન્ડ્સ, આની અંદર આપણે દાળની અંદર 1 લીંબુ જે મેં તમને બતાવ્યું તો એ આખું મેં નીચવી દીધું છે. હવે છેલ્લે છે ને એની અંદર આપણે ગાર્નિશિંગ કરીશું આપણે ધાણાથી. એમાં મેં થોડીક ધાણા એડ કરીશ. બરાબર, પછી ધાણા એડ કરીને તમે સર્વ કરી શકો છો. અને તમે જોઈ શકો છો કે દાળ કેવું મસ્ત સરસ એકદમ કાઠિયાવાડી સ્ટાઇલનો દાળ આપણો થયો છે. તમે જોઈ શકો છો કલર પણ કેટલું સરસ આવ્યું છે. તો આ તમને મારી રેસિપી ગુજરાતી દાળનો કેવું લાગ્યો એ મને કોમેન્ટ સેક્શનમાં જરૂર બતાડજો. અને લાઈક કરજો, શેર કરજો તમારા ફેમિલી એન્ડ ફ્રેન્ડ્સમાં જેને ગુજરાતી દાળ બહુ ભાવતી હોય. સો તમે લાઈક જરૂરથી કરજો. સો મારા આ વિડીયો તમને કેવું લાગ્યો, વિડીયો બનાવવાની મને મોટિવેશન મળે. સો લાઈક જરૂર કરજો અને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. બાય બાય.